બીજો ફેરો છે એ શેનો છે? બોલે બીજા ફેરાની અંદર પણ પુરુષ આગળ સ્ત્રી પાછળ. ફેરો છે એ અર્થનો ફેરો છે. અને ધર્મના ફેરાની અંદર આપણે શીખવાનું છે શું? બોલે બીજા ફેરાની અંદર પુરુષ આગળ હોય તો પુરુષને કમાવાનું છે અને આવનાર જે લક્ષ્મી સ્વરૂપા સ્ત્રી છે, જે પત્ની છે, એને વિગતે વાપરવાનું છે. તો હવે આ ફેરામાં કંઈક ઉલટું થઈ ગયું હોય એવું લાગે છે. તમે જો આજની બહેનો છે એ કમાવા માંડી છે, આજની બહેનો છે એ નોકરી કરવા લાગી છે, આજની બહેનો છે એ પુરુષ સમોવડી બની. બહુ સરસ. અને આ સાંપ્રત સમયની અંદર આ વસ્તુ જરૂરી છે. પણ એનો અર્થ એ નથી કે ઘરની સ્ત્રી કમાતી હોય તો પુરુષ બેઠો બેઠો ખાય, નહીં. અને આ કળયુગની અંદર તો બાપ એવું છે, આ મોંઘવારીની અંદર એવું છે, અત્યારે આજે આ સમય ચાલી રહ્યો છે, એમાં જો બધાય નહીં કમાય ને તો ઘરનું પૂરું નહીં પડે. પણ આજકાલ ક્યાંક ક્યાંક આપણને જોવા મળે છે કે ધર્મના ફેરાની અંદર પણ બહેનો આગળ, અર્થના ફેરાની અંદર પણ બહેનો આગળ છે.